કેમ્પ લિયોનું નવું સાહસ જોરદાર ભાઈ, એવો કોટેજ લઈને આવ્યા છે, એવા ફાર્મ હાઉસ લઈને આવ્યા કે લોકોને સાસણગીરમાં આવે તો એક જ કે ફાર્મ હાઉસમાં રોકાવું છે કાં તો કોટેજીસમાં રોકાવું છે. તો આપણું જે નવું લઈ આવ્યા, પેલા તો કોંગ્રેચ્યુલેશન. તમે આ વખતે નવું શું આપવાના છે કહી દો મને સર. સિટીની અંદર જે હોટલો હોય છે એવું તો ઘણી બધી હોટલો બને છે. તો તમે 400-500 કિલોમીટર દૂરથી આવો ને પાછું એ જ ટાઈપના પ્રોપર્ટીમાં રહેવું, એના કરતાં તમે વિચારીશ કે ફાર્મ ટાઈપનું આપીએ, કોટેજીસ ટાઈપનું આપીએ, વાડી વિસ્તાર હોવો જોઈએ, ખાટલા હોવા જોઈએ, ઝાડવા હોવા જોઈએ, તમે રિલેક્સ થાવ એવો માહોલ આપીએ તો ગીરનું કઈ મહત્વ વધે છે. હા, એટલા માટે જ લોકો સાસણગીરમાં કે શાંતિ મળે. તમારે છે ને જેટલી પણ આધી વ્યાધિ હોય ને અહીંયા લઈને આવો એટલે તમારે બધી મુક્ત થઈ જાવ. ભાઈ આપણા ફાર્મ હાઉસ ને કોટેજમાં લોકો કેમ રોકાશે કહી દો સર. ફાર્મ હાઉસ અને કોટેજમાં એટલા માટે કે એક તો વાતાવરણ એવું આપીએ કે એમને એવું લાગે કે નહીં ખરેખર આપણે ગીરમાં આવ્યા છીએ, હા, ફાર્મમાં આવ્યા છીએ, વાડીમાં સૂતા છીએ. એ જ જમવાનું, એ જ આપણી પ્રથા હોવી જોઈએ. સવારે બ્રેકફાસ્ટ, ચા નાસ્તો આવી ગયો, બપોરનું જમવાનું આવી ગયું, 4 વાગે હાઈ ટી પણ આવી ગઈ અને રાત્રે પણ સુંદર મજાનું આપણું ભોજન પણ આવી ગયું. બિલકુલ તો સાહેબ. આ બધી જ વસ્તુ આપણે કેટલા રૂપિયાથી પેકેજ સ્ટાર્ટ થવાનું છે સાહેબ આમ અમે તમે જો કપલમાં આવતા હોય તો સાહેબ 4,000, 4,500, 5,500 ની આડેગાડે હોય છે. બરાબર. પરંતુ ગ્રુપમાં આવો તો જ મજા આવે અને ગીરની મજા પણ ખરી ગ્રુપમાં છે. તો ગ્રુપના પૈસા તો ઓછા કરી આલશો ને? હા બિલકુલ સાહેબ. 4 જણા હોય તો 1,500 રૂપિયા પર પર્સનમાં કરી આપીએ, 6 જણા હોય તો 1,250 કરી આપીએ. અને આખી બસ લઈને આવું તો સાહેબ? અરે સાહેબ 800 થી 1,100, 1,200 સુધીનું પેકેજ છે. આવો આવો તો ખરા, વેલકમ. તમારે છે ને હું તો કહું, જો મહેમાનગતિ માણવી હોય ને તો બાપુની મહેમાનગતિ માણવા જેવી છે. આમની પાસે પ્રોપર્ટી ઘણી બધી છે સાહેબ. તમારે જો એટલી પ્રાઇવેસી કે જો તમે આટલું ગ્રુપ લઈને આવ્યા ને તો તમને આખી પ્રોપર્ટી આપી દેવાની. બરોબર બિલકુલ સાહેબ. જો ગ્રુપ આવતું હોય ને તો પછી ગ્રુપ સાથે બીજા કોઈને અમેતા નથી. 2-4 રૂમ ખાલી રહી જાય ભલે રહી જાય, પણ ગ્રુપ આખું એમના જ સમય પ્રમાણે એન્જોય કરવું. સ્વિમિંગ પુલ તો નાનું હશે ને? અરે સાહેબ સ્વિમિંગ પુલ જુઓ તો ખરો, આટલામાં ના હોય એવડું મોટું સ્વિમિંગ પુલ છે અને એટલી સુવિધા વાળું સ્વિમિંગ પુલ. કયું સ્વિમિંગ પુલ આપો તમે સાહેબ? આવી જાવ અહીંયા. ભાઈ સ્વિમિંગ પુલ તો જોઈને જ કહેવાય ને કે આપણે ખાવાનું જોઈએ ને મન થઈ જાય ને સાહેબ. આ સ્વિમિંગ પુલ જઈને મને એવું થયું કે એકાદો ઠેકડો મારદો ને ડૂબકી મારદો ને, એવું જોરદાર એકદમ ક્લીન પાણી અને પ્લસ પાછું ઉપર છે ને પતરા રાખી દીધા છે. એટલે આખો શેડ બનાવી દીધો જેથી કરીને ગરમી ના લાગે. કારણ કે ઉનાળામાં તમે આવો ત્યારે તમને તડકો ના લાગે. પછી તમારું ફેમિલી સાહેબ જો અહીંયા બેહીન ખાટલામાં બેહીન સાહેબ તમારું ફેમિલી છે ને જોઈ શકે કે ભાઈ આપણું છોકરું બહુ ઊંડામાં નહીં જતું ને, ડૂબી નથી જતું ને. એટલા માટે આ જોરદાર રિસોર્ટ છે. આવો રિસોર્ટ તમને સાસણગીરમાં ગોતવા જાશો ને તોય તમને નહીં મળે. મળશે ભાઈ? સાહેબ ડેક વાળો સ્વિમિંગ પુલ બહુ જ ઓછી જગ્યા હશે, પણ બહુ ઓછા. પણ આટલી ઓછી. ફેસિલિટી તો મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે. જો કદાચ તમારે રિસોર્ટમાં રોકાવું હોય અને મસ્ત ફાર્મ હાઉસ કે જે કહેવાય ને આપણું ડ્રીમ હોય ને કે ભાઈ મારું પોતાનું પર્સનલ ફાર્મ હાઉસ હોય કે જેમાં આંબા હોય ને આવું નારિયેળી હોય ને બેઠા હોય ને મજા આવે, તો એવી ફીલ તમને અહીંયા મળવાની છે. વિશાળ સ્વિમિંગ પુલ છે સાહેબ. જુઓ તો ખરા, ચારે બાજુ ગ્રીનરી જ ગ્રીનરી.